હલો ફ્રેન્ડ્સ, પોઝિટિવ ડિગ્રીમાં બરાબર સમજ પડી ગઈ? હકાર નકાર વાક્યોમાં સમજ પડી? સંખ્યાવાળા વાક્યોમાં મેની અને મચવાળામાં જો તમે ગૃહ કાર્ય કર્યું હશે, એક્ટિવિટી કરી હશે 1, તો જ તમને ખબર પડશે મિત્રો. આ ખૂબ અગત્યનું વ્યાકરણ છે, એટલે કરવું જોઈએ. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી તરફ આગળ વધીએ છીએ. કમ્પેરેટિવ ડિગ્રીનું ગુજરાતી થાય છે અધિકતા દર્શક તુલના. તુલના એટલે સરખામણી. હવે અધિક શબ્દ પરથી તમને ખ્યાલ આવશે કે વધારે. જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે બે વ્યક્તિની કે બે વસ્તુની કરીએ છીએ, બરાબર ને? તો અત્યારે આપણે જે પોઝિટિવ ડિગ્રીમાં જોયું તો બંને વચ્ચેનો જે ગુણ હતો એ સરખો હતો, અને સરખો ન હોય તો નકાર વાક્યથી બતાવતા હતા. પણ હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવશે કે જે બે વસ્તુની સરખામણી કરીએ તે ઊંચાઈ હોય, જાડાઈ હોય, લંબાઈ હોય, મોટાઈ હોય, તો એ બંનેમાંથી એક સરખું નથી. એક વ્યક્તિ પાસે કંઈક વધારે છે, અથવા તો એક વસ્તુ કંઈક નાની કે મોટી કે કંઈક વધારે છે, તો એ કેવી રીતે બતાવાય તે જોઈએ છીએ. પેજ નંબર 42, કમ્પેરેટિવ ડિગ્રી. કે જ્યારે કોઈ એક વ્યક્તિ વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં ગુણની તુલનામાં વધારેપણું કે ઓછાપણું હોવાનો નિર્દેશ કરે છે, તે દર્શાવવા માટે વાક્યમાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ગુજરાતીમાં સમજાવું છું કે રામ શ્યામ કરતાં વધારે ઊંચો છે. તો જુઓ, અહીંયા ઊંચાઈ બંનેની સરખી નથી, વધારે ઊંચો છે ને. ત્યાં મારી સ્કૂલ તારી સ્કૂલ કરતાં વધારે મોટી છે, તો મોટાઈનો ગુણ એક પાસે વધારે છે. મારો ભાઈ તારા કરતાં વધારે હોશિયાર છે. આવી રીતે જ્યારે સરખામણી કરીએ ત્યારે એક વ્યક્તિ પાસે કે એક વસ્તુનો ગુણ વધારે હોય તો એ બતાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. હવે કમ્પેરેટિવ ડિગ્રી છે તેમાં વધારે મોટું, વધારે લાંબુ, વધારે જાડું, વધારે પાતળું, વધારે દૂર, વધારે વહેલું એવા શબ્દો આવશે. તો એવા શબ્દોને કમ્પેરેટિવ ફોર્મ કહેવામાં આવે છે. એ પાનું નંબર 43 પર તમને આપ્યા છે. તમે જોશો ને લખ્યા હશે તો ખબર પડશે કે સ્પેલિંગ પણ ચેન્જ થાય છે. ચાલો આપણે થોડા વાક્યો જોઈએ છીએ. પહેલાં તો એ યાદ રાખજો કે આમાં એઝ કેવું આવતું નથી, પણ જે વિશેષણ છે તેનું કમ્પેરેટિવ ફોર્મ એટલે ER વાળો શબ્દ આવશે, અને પછી તેની પાછળ તરત જ THEN ધેન શબ્દ લખાય છે. જુઓ, આ THEN ધેન નથી, આ જુદું ધેન છે. ધેન એટલે ના કરતાં. The table is heavy. The chair is not so heavy. ટેબલ વજનદાર છે, ખુરશી એટલી વજનદાર નથી. જુઓ, હવે વજન બંનેમાં સરખું નથી, તો શું થશે વાક્ય? The table is heavier than the chair. ટેબલ ખુરશી કરતાં વધારે ભારે છે. બીજું વાક્ય, યામિની ઇઝ ફેટ, કામિની ઇઝ નોટ સો ફેટ. યામિની જાડી છે, કામિની એટલી જાડી નથી. તો યામિની ઇઝ ફેટર ધેન કામિની. યામિની કામિની કરતાં વધારે જાડી છે. ત્રીજું વાક્ય, શ્યામ ઇઝ ક્લેવર, રામ ઇઝ નોટ સો ક્લેવર. શ્યામ હોશિયાર છે, રામ એટલો હોશિયાર નથી. તો શ્યામ ઇઝ ક્લેવરર ધેન રામ. સુરત ઇઝ 30 કિલોમીટર ફ્રોમ નવસારી. વડોદરા ઇઝ 100 કિલોમીટર્સ ફાર ફ્રોમ નવસારી. સુરત નવસારીથી 30 કિલોમીટર દૂર છે અને વડોદરા 100 કિલોમીટર દૂર છે. તો વધારે દૂર કોણ છે? વડોદરા. તો વડોદરા ઇઝ ફર્ધર ધેન સુરત ફ્રોમ નવસારી. પાર્થ ઇઝ 23 યર્સ ઓલ્ડ. પાર્થ 23 વર્ષનો છે. અજય ઇઝ 28 યર્સ ઓલ્ડ. તો વધારે ઉંમરવાળું કોણ છે? અજય. તો અજય ઇઝ ઓલ્ડર ધેન પાર્થ. ત્યાં એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે ER વાળો શબ્દ અને ધેન લગાવવાનું છે. હવે પાનું નંબર 43 ઉપર આપેલા
જે નિયમો છે તે જુઓ કે સામાન્ય રીતે જે વિશેષણ આપ્યું હોય તેની પાછળ આપણે ઈ અને આર પ્રત્યય લગાડવાનો છે. ક્લેવર હોય તો ક્લેવરર, હય હોય તો હયર, ટોલ હોય તો ટોલર, બિગ હોય તો બિગર, સ્મોલ હોય તો સ્મોલર, ફાર હોય તો ફાર, એવી રીતે. પણ પાછા નિયમો છે કે જે સ્પેલિંગમાં છેલ્લો વાય હોય તેનો આઈ કરવો. તમે જુઓ, હેવીમાં હેવિયર, અર્લીમાં અર્લીયરમાં છેલ્લેથી બીજો શબ્દ છે વાયનો આઈ થશે. પછી જે સ્પેલિંગમાં છેલ્લો અક્ષર વ્યંજન અને છેલ્લેથી બીજો એટલે આગળનો અક્ષર એક જ સ્વર હોય આખી સ્પેલિંગમાં, તો છેલ્લો અક્ષર ડબલ કરવો. ત્યાં બિગનું બિગર તો ડબલ જી, ફેટનું ફેટર તો ડબલ ટી કરવાનું છે. એ રીતના આપ્યા છે. અને પછી નીચે જુઓ કે કમ્પેરેટિવ ડિગ્રી સૂચવતા શબ્દની પાછળ તરત જ ધેન શબ્દનો ઉપયોગ થાય છે. ધેનનો અર્થ ના કરતાં એવો થાય છે. હવે અહીંયા હું શબ્દ થોડા લખીને આપ્યા છે ગુજરાતી, એટલે તમને ખ્યાલ આવશે, પણ સ્પેલિંગ ચેન્જ થાય છે તે તમારે ખાસ લખવી પડશે. જે શબ્દ ન સમજાય એવો હોય તો તમે પૂછી શકો છો. છેલ્લો શબ્દ છે શાર્પ. શાર્પ એટલે અણીદાર, ધારદાર, ચીંદરું. હવે એની નીચે ફક્ત 3 જ શબ્દ છે. જુઓ, એ 3 શબ્દ માટે કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. ગુડ અથવા વેલ એટલે સારો, સારી, સારું, તો એનું ગુડર કે વેલર થતું નથી, પણ બેટર એટલે વધારે સારું. લખી લેજો હં. પછી બેડ અને ઈલ એટલે ખરાબ, તો એનું વર્સ એટલે વધારે ખરાબ. અને મચ અને મેની એટલે ઘણા, ઘણી, ઘણું, તો મોર એટલે વધારે એવો અર્થ થાય છે. હવે આપણે જઈએ છીએ પાછા ઉદાહરણ તરફ. તો ઉદાહરણ જોઈએ તો પાનું નંબર 44 પર. અહીંયા ફોટો આવ્યો નથી, પણ તમે ગ્રામર બુકમાં જુઓ કે થોડાક વધારે વાક્યો જોઈએ છીએ. કેટલીક વાર વિશેષણ નહીં પણ આપ્યું હોય તો આપણે ઉમેરવાનું છે. યસ્ટરડે ઇટ વોઝ 12 ડિગ્રી સેલ્સિયસ એટલે ગઈકાલે 12 ડિગ્રી તાપમાન હતું. ટુડે ઇટ ઇઝ 10 ડિગ્રી સેલ્સિયસ આજે 10 ડિગ્રી છે. તો એનો અર્થ શું થયો? આજે તાપ ઓછો છે. તો ટુડે ઇટ ઇઝ કુલર ધેન યસ્ટરડે આજે કાલ કરતાં વધારે ઠંડક છે. શ્વેતા હેઝ 5000 રૂપીસ શ્વેતા પાસે 5000 રૂપિયા છે. શીલા હેઝ 2000 રૂપીસ શીલા પાસે 2000 રૂપિયા છે. તો કોની પાસે વધારે રૂપિયા છે? શ્વેતા. તો શ્વેતા હેઝ મોર મની ધેન શીલા. જુઓ, અહીંયા મોર શબ્દ છે. હવે ત્રીજું, ધ રેટ ઇઝ સ્મોલ ઉંદર નાનો છે. ધ કેટ ઇઝ નોટ સો સ્મોલ બિલાડી એટલી નાની નથી. ધ રેટ ઇઝ સ્મોલર ધેન ધ કેટ. મિત્રો, ખ્યાલ આવે છે? માય બેડરૂમ ઇઝ 15 ફીટ વાઇડ મારો શયનખંડ 15 ફૂટ પહોળો છે. માય ફાધર્સ બેડરૂમ ઇઝ 12 ફીટ વાઇડ મારા પિતાજીનો શયનખંડ 12 ફૂટનો પહોળો છે. તો કોનો વધારે પહોળો કહેવાય? માય બેડરૂમ. તો માય બેડરૂમ ઇઝ વાઇડર ધેન માય ફાધર્સ બેડરૂમ. એ રીતે એક્ટિવિટી 3 આપેલી છે. તમારે વાક્યો બનાવવાના છે. હું જવાબ તો મૂકીશ જ, પણ મિત્રો તમે કરશો તો જ તમને ખ્યાલ આવશે કે કમ્પેરેટિવ ડિગ્રી આ વ્યાકરણનું જો 40 માર્કનું પેપર નીકળે તો 2 જ માં સૌથી વધારે વ્યાકરણ આ પાઠનું છે, એટલે વધારે પૂછાશે આમાંથી. એવા 11 વાક્યો છે જેને તમારે કમ્પેરેટિવ ડિગ્રી એટલે ER ધેનથી બનાવવાના છે. એક્ટિવિટી 4 તો સમ્મે જવાબ આપી દીધા છે. સાચા જવાબ લખશો એટલે તમને બહુ જાણકારી મળશે. એક્ટિવિટી 5 જે છે એ પણ તમને આવડે એવી છે કે તમને શબ્દો આપેલા છે. તમારે ઉપર આપેલા વિશેષણનો ઉપયોગ કરવાનો છે. માય ફાધર ને માય અંકલ તો બહુ બધા ઓલ્ડર આવી શકે, ટોલર આવી શકે, શોર્ટર આવી શકે, કંઈ પણ આવી શકે. એ તમારે બનાવવાના છે વાક્યો. અને એક્ટિવિટી 6માં પણ જવાબ આપ્યા જ છે, ફક્ત તમારે 4 જવાબમાંથી 3 જવાબમાંથી ટીક કરીને કરવાનું છે.
હવે આપણે જઈએ છીએ પાઠ્યપુસ્તક તરફ. હજી પાઠ શરૂ કરતાં વાર લાગશે, પણ નાની નાની એક્ટિવિટીઝ જોઈ લઈએ છીએ. યુનિટ 4 લોંગર એટલે વધારે લાંબો, શાર્પર એટલે વધારે ધારદાર અને બીગર એટલે વધારે મોટો. આ વાર્તાના 3 પાત્રો છે જે આવશે આપણને. હવે એક્ટિવિટી 1 જુઓ કે નીચે આપેલું ચિત્ર જુઓ, શિક્ષક વર્ણન કરે તે સાંભળો, પછી જે સૂચના અનુસરો. શિક્ષક મિત્રો ફૂટનોટમાં આપેલી છે, તમે જુઓ. એક ચિત્ર દેખાય છે? ઓકે, હવે નીચે બ્લુ કલરની જે છે બોક્સ, તેમાં લખ્યું છે તે પ્રમાણે તમારે ચિત્રમાં ઉમેરવાનું છે. ડ્રો અ મુસ્ટાશ ઓન ધ ફેટ બોયઝ ફેસ. જાડા છોકરાના ફેસ પર, ચહેરા પર મૂછ દોરો. મુસ્ટાશ એટલે મૂછ. બીજું, ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. હાઈ માઉન્ટેન એટલે ઊંચો પર્વત. તો ઊંચા પર્વત ઉપર એક તારો દોરો. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ઊંચા વૃક્ષ ઉપર એક પક્ષી મૂકો, એટલે તમારે દોરવાનું. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. નાના એટલે ટૂંકા રસ્તા ઉપર તમે એક કારને ચિત્ર દોરો. અને ડ્રો અ ફિશ ઇન ધ લેક. સરોવરમાં, તળાવની અંદર એક માછલી દોરો. આવડશે ને? નાના છોકરા જેવું છે. હવે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2ની અંદર કમ્પેરિઝન છે. કમ્પેરિઝન બંને છે, પોઝિટિવ અને કમ્પેરેટિવ બંને વાક્યો છે. ચાલો ધ્યાનથી સાંભળતા જજો ને જોતા જજો. રૂમ એ અને રૂમ બી બંનેની ગોઠવણ જોઈ લીધી, માપ પણ આપ્યું છે, જોયું. હવે જ્યોતિ સેઝ રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ. જ્યોતિ શું કહે છે કે રૂમ એ છે, જે પહેલું ચિત્ર, તે 15 ફૂટ લાંબુ અને 12 ફૂટ પહોળો છે. ને રાધા સેઝ રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. જ્યારે રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. તો કયો ઓરડો વધારે મોટો કહેવાય? બરાબર, રૂમ એ. એટલે જવાબ શું આવશે? રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. રૂમ એ રૂમ બી કરતાં વધારે મોટો છે. હવે બીજી સરખામણી. જ્યોતિ સેઝ યસ બટ ટીવી સેટ આર ઇક્વલી ઇન સાઇઝ. બંને ટીવીની સાઇઝ સરખી જ છે, એટલે ધ ટીવી ઇન રૂમ એ ઇઝ એઝ બિગ એઝ ટીવી ઇન રૂમ બી. હવે એન્ડ ટેબલ ઇન એ ઇઝ બિગ એઝ ટેબલ ઇન બી. બંનેના ટેબલની સરખામણી સરખા જ છે, એટલે પોઝિટિવ ડિગ્રીથી બતાવ્યું છે. હવે રાધા શું કહે છે? ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. એ ચિત્રમાં વોલ ક્લોક વધારે ઊંચું છે બી કરતાં. બરાબર ને? અને શો કેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. જ્યારે બીમાં ટીવીવાળો કેસ વધારે મોટો છે, જ્યારે એમાં નાનો છે. જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર્સ. ખુરશીઓ તરફ જુઓ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર એટલે વધારે મોંઘી ધેન ઇન રૂમ બી. બી રૂમમાં સાદી ખુરશી છે અને એ રૂમમાં વધારે મોટી ને ડેકોરેટિવ છે, એટલે વધારે મોંઘી છે. ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. આ ટીવીની બાજુમાં કોઈક ચિત્ર મૂકેલું છે, તે એમાં વધારે નાનું છે અને બીમાં વધારે મોટું છે. આ રીતનું વર્ણન કરવાનું છે. ને નીચે કોઠામાં કઈ કઈ વસ્તુ સરખી છે? તો એક તો આપ્યું છે ટીવી, બીજું ટેબલ. અને કયું નાનું મોટું છે? તો જો શોકેસ, ખુરશી કોસ્ટલીયર. આ રીતનું તમારે લખવાનું છે. હવે એક્ટિવિટી 3 તરફ જઈએ છીએ. એક્ટિવિટી 3 સરસ મજાની છે. સૂર્યમંડળ આપેલું છે, ધ સન ફેમિલી. ખબર છે, ભૂગોળ વિજ્ઞાન બધામાં અગત્યનું કામ લાગે તેવું છે. પહેલાં તો શાંતિથી ચિત્ર જુઓ. સૌથી પહેલું ધ સન લખેલું છે પાછળ ઉપર ડાબા હાથ તરફ. એ સૂર્યનો ગોળો છે અને એનાથી બાકીના ગ્રહો કેટલા દૂર છે, કેટલું તાપમાન છે, દરેકને કેટલા ચંદ્ર છે, અને એ બધી માહિતી તમને આપેલી છે. એક સામાન્ય જ્ઞાન તરીકે પણ ઉપયોગી છે. અને એને આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આપણે ફક્ત જોઈએ જ છીએ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે મર્ક્યુરી. ત્યાં તો
પહેલું અહીંયા નીચે બ્લુ અને પિંક કોઠામાં આપેલું છે નેમ ઓફ પ્લેનેટ એટલે ગ્રહના નામ, ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એટલે સૂર્યથી એનું કેટલું અંતર છે તો એયુમાં મપાય. એયુ એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ. અત્યારે આપણે જમીન માપીએ તો કિલોમીટર કે માઇલની વાત કરીએ છીએ, પણ જ્યારે અવકાશી પદાર્થોની માપણી હોય તો એનું માપ જુદું હોય. એસ્ટ્રોનોમિકલ એટલે તેનું યુનિટ પ્રમાણે માપે છે. ત્રીજા નંબર પર અર્થ છે, બ્લુ કલરની દેખાય આપણું ઘર. ચોથું માર્સ, જ્યાં આપણે હવે જવાની તૈયારી કરીશું, મંગળ. જ્યુપિટર એટલે ગુરુ, સૌથી મોટો ગ્રહ દેખાય છે ને, સેટર્ન, શનિ વલયવાળો, યુરેનસ અને નેપચ્યુન. હજી બીજા ગ્રહો પણ છે પણ બહુ દૂર હોવાથી દેખાતા નથી. તો આ બધા કેટલા દૂર છે તેનું યુનિટ આપેલું છે. ત્રીજું ખાનું છે ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. ટેમ્પરેચર એટલે તાપમાન અને ગરમી હંમેશા સેલ્સિયસમાં મપાય. તો કેટલી ગરમી છે તે લખ્યું છે. ચોથું, ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. ચંદ્રથી કેટલું દૂર છે તે કિલોમીટરમાં આપ્યું છે. અને નંબર ઓફ મૂન્સ એટલે પૃથ્વીને તો એક જ ચંદ્ર છે પણ બીજા ગ્રહોને ઘણા બધા ચંદ્ર હોય ગોળ ગોળ ફરતા એની આજુબાજુ ઉપગ્રહ, તો તેની સંખ્યા પણ લખેલી છે. તો તમારે એ રીતની ખાલી જગ્યા જાતે પૂરવાની છે. પછી જવાબ હું લખીને મૂકીશ પણ તમે જોતા જશો તમને ખૂબ મજા આવશે. પહેલું જોઈ લઈએ, ધ વિનસ ઇઝ બિગર ધેન ધ ખાલી જગ્યા. હવે વિનસ એટલે શુક્ર કોના કરતાં વધારે મોટો છે જુઓ ચિત્રમાં. તો મર્ક્યુરી કરતાં મોટો છે, નેપચ્યુન કરતાં મોટો છે. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. તો કોણ કોના કરતાં વધારે નાનું છે? તો ગુરુ કરતાં તો બધા જ નાના છે. એટલે માર્સ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર, અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર, વિનસ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર, કંઈ પણ લખી શકાય. ત્યાં આવડશે ને મિત્રો? જો જાતે પ્રયત્ન કરશો તો આવડશે. હવે આ નવી પદ્ધતિમાં થોડું જાતે કરવું પડશે. હવે જે પાઠ છે તે આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું સવાલ જવાબ સાથે. તે પહેલાં તમે શબ્દો લખીને તૈયાર રાખજો. પાઠના સવાલ જવાબ MCQ સિવાય પણ પાછળ તમે એક્ટિવિટી જોશો તો ઘણા બધા કોઠાઓ છે અને પરીક્ષામાં ચોક્કસ આવો બહારનો કે આ ચોપડીનો કોઠો પૂછી શકાય. તમે પાનું નંબર 44 પર પણ એક જીવનકાળનો એક બધા પ્રાણીઓ કેટલું જીવે, લાઈફ સ્પાન એમની કેટલી છે તે છે. તમે જોઈને તૈયાર રહેજો. ફરીથી મળીશું. બાય.